વજન ઉતારવું હોય ને પછી નક્કી કરે મારે જીમમાં જવાનું છે તો અઘરું જ. પણ આ 20-25 દાડા જીમમાં જાય ને અને પછી રૂટીન થઈ જાય, ડિસિપ્લિન થઈ જાય, નિયમ બંધાઈ જાય, પછી એને એના વગર જયા વગર ચાલે નહીં. પણ શરૂઆતના 20 દિવસ કઠિન છે. એટલે કોઈ પણ નિયમ તમે લો એને 21 દિવસ તમારે કન્સિસ્ટન્ટલી ફોલો કરવો પડશે, આળસ કર્યા વગર. કોઈ પણ સારી આદતને તમારામાં લાવવી હશે તો 21 દિવસ. ભલે કંટાળો આવે, આળસ આવે. દાખલા તરીકે સવારે 4 વાગે ઉઠવાનો કોઈ નિયમ લીધો હોય અને પછી જો એ 2 દાડામાં જ ફુગ્ગામાંથી હવા નીકળી જાય, આ તો આપણાથી થાય જ નહીં, આટલું વહેલું તો ઉઠાય જ નહીં, હું તો આ ના જ કરી શકું, ના નહીં જ થાય, આ પહેલાથી જ નહીં થાય, આપણે તો કરી જ ના શકીએ. આ ઘણા લોકોને આપણે એકાદશીનું વ્રત કરવાનું કહીએ, અમારાથી તો છે ને ભૂખ્યા રહેવાય જ નહીં, આ એકાદશી અમારાથી થાય જ નહીં, અમે તો કરી જ ના શકીએ. અને વળી પાછા 2-4 મિત્રો બેઠા હોય કે હા આ તો ભૂખ્યો રહે જ નહીં, આને તો દર 2 કલાકે કઈ ને કઈ જમવા જોઈએ. પહેલાથી જ જો તમે એમ માની લેશો કે મારાથી થશે જ નહીં તો નથી જ થવાનું. પહેલા સંભાવના તો ઊભી કરો, મારે કરવું છે. અને નાના નિયમો, સ્મોલ હેબિટ્સ, એ સ્મોલ હેબિટને તમે ક્રિએટ કરો. એક માળા ન થાય તો 11 વાર તો બોલો, પણ 11 વાર બોલવાનું. એમ કરતા કરતા 11 ના 21 થાય, 21 ના 50 થાય, 50 ના 100 થાય, અને 108 થાય, અને એક માળા થાય. 25 કિલોમીટરની મેરેથોન ભાગવી હોય, કદાચ 15 કિલોમીટર તમે ભાગી શક્યા ને તો તમારા જાતને ફેલિયર નહીં માનતા. કારણ કે 25 કિલોમીટર ભલે નથી ભાગી શક્યા, પણ 15 ભાગ્યા ને તો એટલીસ્ટ 15 કિલોમીટર ભાગવા માટે તમારું જે શરીર છે એ તૈયાર થયું. 15 કિલોમીટર ભાગવા માટે તમે રેડી તો થયા ને. આજે 15 ભાગ્યા તો કાલે 16 ભગાશે, 20 ભગાશે, 25 ભગાશે. એમ 25 કિલોમીટર તમારું લક્ષ્ય છે, પણ 15 તો ભાગો. હું તો કહું છું 5 તો ભાગો. તો આપણા જીવનમાં કોઈ પણ સારી આદતને અગર તમારે આત્મસાત કરવી હશે તો એનો શુભારંભ કરો. આરંભ કરવું એ જ કઠિન છે. અને જ્યારે આરંભ થઈ જાય છે પછી ધીરે ધીરે કરતા કરતા એમાં જ્યારે તમે અભ્યાસ કરો છો, અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. સૌથી વધારે આખા વિશ્વમાં વૈષ્ણવો એ સૌરાષ્ટ્રના અંદર છે. અને સૌરાષ્ટ્ર સુરતમાં વિદ્યમાન છે. સુરતમાં આવીએ એટલે સૌરાષ્ટ્રના દર્શન થઈ જાય. કારણ કે અહીંયા મોટા ભાગના આપણા બધા જ નું મૂળ સૌરાષ્ટ્ર, એની ગંગોત્રી સૌરાષ્ટ્ર. અને સૌરાષ્ટ્રમાં ભારોભાર શ્રી કૃષ્ણ માટે જે લોકોને પ્રેમ છે, જે ભાવ છે, અદ્ભુત છે. ખરેખર આપ લોકોના ભાવ, પ્રેમ, ઉત્સાહ ને જોઈને મને ખૂબ પ્રસન્નતા થઈ. आइए हम तृतीय स्कंद के अंदर प्रवेश करें. અને આજે સમય બહુ ઓછો છે, આપણે કૃષ્ણ જન્મ સુધી પહોંચવાનું છે, એટલે કદાચ વિષયોને બહુ ઊંડાણપૂર્વક આપણી ન્યાય ન પણ આપી શકીએ. પણ આ તો શ્રીમદ ભાગવતનું સત્સંગ છે અને આ કથા તો નિરંતર ચાલતી રહે છે. ક્યારેક કોઈક વિષય આ કથામાં તો કોઈક બીજા કથામાં, કોઈક ત્રીજા કથામાં, એમ કદાચ એ વિષયોને ન્યાય ન આપી શકાય એવું બની શકે.
તમે હવે બધા જ્યાં બેઠા છો ત્યાં જ રહો, સારા લાગો છો, આગળ આવવાની જરૂર નથી. હવે વધારે સંખ્યા થાય તો એને અહીંયા આગળ આટલી જગ્યા રાસ માટે ખાલી રાખી ત્યાં બેસાડી દેજો. હવે હલચલ નહીં કરો ભાઈ. કાર્યકર્તાઓ કોઈને આગળ નહીં લાવો, જેમ છે તેમ બેસાડો. નેમેશભાઈ કે છે આખો ડોમ ભરાઈ ગયો છે ખચોખચ, એટલે પાછળ જગ્યા નથી, એટલે પાછળ બીજી એલઈડી એ નાખી રહ્યા છે અત્યારે. છતાંય કોઈ બીજા આવે તો અહીં આગળ આવી જજો. ડોમ ના ભરાય આથી, ડોમ વધારે ભરાઈ જાય ઉપાધિ. બરાબર છો ને તમે બધા? હોકારો તો આપો. વિદુરજી અને ઉદ્ધવજીનું મિલન થાય છે. વિદુરજી અને મૈત્રેયજીનું સંવાદ થાય છે. મહાભારતનું સંક્ષિપ્ત વર્ણન અને વિદુરજી જે ખૂબ સિદ્ધાંતવાદી છે, ભક્ત હૃદયના છે અને જે કૃષ્ણ ભગવાનને પૂર્ણ પુરુષોત્તમ તરીકે જાણતા હતા. વિદુરજી એ ભક્ત છે. ધૃતરાષ્ટ્રના સલાહકાર. વિદુરજી સલાહ આપી આપીને થાકી જાય, પણ પેલા અહંકારાંધ, મોહાંધ, કામાંધ ધૃતરાષ્ટ્રને કઈ પલ્લે પડતું નથી. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તમે ગીતા ખોલો એટલે સૌથી પહેલા તમને અંધ વ્યક્તિ દેખાય. धृतराष्ट्र उवाच. अंधकार से शुभारंभ होता है भगवत गीता का और फिर भगवान श्री कृष्ण का ज्ञान वो अंधकार में से प्रकाश की प्राप्ति करवाता है. आवा मोहांध अहंकारांध धृतराष्ट्रने विदुरजी કેટલી પણ સલાહ આપે એ સાંભળે નહીં. આપણે ત્યાં કહેવાય ને, ભેંસના આગળ બિન ન વગાડાય. વિદુરજીનું દુર્યોધને અપમાન કર્યું. વિદુરજીએ રાજ્ય છોડ્યું. એક નાની કુટીના અંદર આવીને બિરાજમાન થયા. નિત્ય સવારે ઉઠીને બ્રહ્મ મુહૂર્તમાં જપ કરે, ધ્યાન કરે, પ્રભુનું સ્મરણ કરે અને વર્ષો વર્ષ સુધી એમને આ તપ કર્યું છે. એક જ ટાઈમ ભોજન કરે. એક ટાઈમ ભોજન, એક ટાઈમ ફલાહાર, સાત્વિક ભોજન. 12 વર્ષ સુધી આ ક્રમ એમનો ચાલ્યો અને 12 વર્ષ પછી ભગવાન શ્રી કૃષ્ણની વિદુરના ત્યાં પધરામણી થઈ છે. 12 વર્ષ કન્સિસ્ટન્ટલી અગર તમે કોઈ પણ તપ કરો એ ફલીભૂત થાય છે. એવું નહીં માની લેતા કે 12 વર્ષ સુધી તમે કોઈ મંત્રનું જાપ કરો એટલે ભગવાનના તમને દર્શન થઈ જ જાય. ઠાકોરજી તો મનમોજી છે. એ કોઈ સમયથી બંધાતા નથી, એ કોઈ કાઉન્ટિંગથી બંધાતા નથી, એ કોઈ ગણતરીથી બંધાતા નથી. એને મનમાં થાય તમે એકવાર શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો તો એ દર્શન આપી દે, અને એને મનમાં આવે તો તમે હજારો વર્ષ સુધી તપસ્યા કર્યા કરો તો એ દર્શન ના આપે. ધ્રુવજીને તરત દર્શન આપી દીધા 6 મહિનાના કેવલ એક ઓછા સમયના અંદર, અને ઘણા ઋષિ મુનિઓએ વર્ષોના વર્ષ તપસ્યાઓ કરી તોય ભગવાને એમને દર્શન ન દીધા. ઈશ્વર કોઈ ગણતરીથી બંધાતો નથી, પણ હૃદયથી, ભાવથી, શ્રદ્ધાથી જ્યારે
પ્રભુને આપણે યાદ કરીએ છીએ, પ્રભુનું જાપ કરીએ છીએ, ભગવાન નિશ્ચિત એમની કોઈ ને કોઈ સ્વરૂપે આપણને અનુભૂતિ કરાવી દે છે. ઘણીવાર સ્વપ્નમાં પ્રભુના આપણને દર્શન થાય. એ સ્વપ્નમાં દર્શન થવા એ પણ એક કૃપા છે. કદાચ પ્રત્યક્ષ આપણા આંખોની, આપણી આ ઇન્દ્રિયોની યોગ્યતા નથી પ્રભુના દર્શન કરવાની, તો પ્રભુ આપણને સ્વપ્નમાં દર્શન આપી દે છે. ભગવદ લીલાઓનું દર્શન સ્વપ્નમાં થઈ જાય. વિદુરજીના ત્યાં પ્રભુ પધાર્યા છે અને દુર્યોધનના મેવાઓ ત્યાગીને શાક વિદુર ઘર ખાઈ. પ્રેમના તંતુથી ભગવાન બંધાઈ જતા હોય છે. જ્યાં ભાવ છે, જ્યાં પ્રેમ છે, ત્યાં કૃષ્ણ છે. વિદુરજીના ત્યાં પ્રભુ પધાર્યા અને વિદુરજીના પત્ની તો એવા બાવરા થઈ ગયા કે કેળા ફેંકતા જાય, છિલકા ખવડાવતા જાય, કેળા ફેંકતા જાય, છિલકા ખવડાવતા જાય, અને શ્યામ સુંદર પણ એ છિલકા ખાતા જાય. વિદુરજી પધાર્યા. વિદુરજીને થયું, અરે પ્રભુ આપ મેરે ઘર પધારે હો. અરે બાવરી, તો આ શું કરે છે? छिलका प्रभु ने, और प्रभु आप भी छिलके खा रहे हो. अरे એટલા ભાવથી એને મને આ ધર્યો ભોગ, મને તો ભાવથી કઈ પણ ધરવામાં આવે એને હું આરોગું છું, કારણ કે હું પદાર્થ નથી જોતો, એના અંદર પ્રેમ જોઉં છું. વિદુરજી ધન્ય બન્યા છે. પ્રેમ લક્ષણા ભક્તિ, શુદ્ધ નિર્વિકાર પ્રેમ એ પ્રભુને પસંદ છે. એટલે ભગવાન કંચનોના પણ છે અને ભગવાન નિષ્કંચનોના પણ છે. કેટલાય પૈસા વાળો વ્યક્તિ હોય પણ એમાં પ્રેમ ન હોય તો ભગવાન એને દૂર રાખશે, પણ કોઈના પાસે પૈસો ન હોય પણ પ્રેમ હશે, ભગવાન એને પાસે બોલાવીને એને ક્યાંક પોતાની અનુભૂતિ ચોક્કસ કરાવશે. પૈસો હોય અને પ્રેમ હોય એ સોનામાં સુગંધ છે. એટલે ભગવાનના ઘણા બધા રાજસી ભક્તો પણ હતા જેને રાજ સેવા કરી છે, ખૂબ ઠાકોરજીને લાડ લડાવ્યા છે, અને ઘણા પાસે પૈસો નતો તો કેવલ એમના ભાવથી પદ્મનાભદાસજીના છોલા ભગવાને આરોગ્યા અને છોલામાં ભગવાનને સંતોષ થઈ ગયો. મુझे और कुछ नहीं चाहिए, बस प्रेम चाहिए. તૃતીય સ્કંદના અંદર 13મા અધ્યાયમાં જ્યારે ભગવાનની ઈચ્છાથી બ્રહ્માજીએ આ સૃષ્ટિનું કાર્યનું શુભારંભ કર્યું, બ્રહ્માજીએ પોતાના અંદરથી મરીચી, અત્રિ, અંગિરા, પુલત્સ્ય, પુલહ, કૃતુ, ભૃગુ, વશિષ્ઠ, દક્ષ, દેવર્ષિ, નારદ આ 10 ઋષિઓને પ્રગટ કર્યા. વાણીથી સરસ્વતીજીને પ્રગટ કર્યા. છાયાથી કરદમજીને પ્રગટ કર્યા. વામ ભાગમાંથી શત્રુપા પ્રગટ થઈ અને દક્ષિણમાંથી મનુ શત્રુપા. તો બ્રહ્માજીએ મનુ ને શત્રુપાને કીધું, ચલો ભૂતલ પર જાઓ અને એ વંશ સૃષ્ટિને આગળ વધારો. મનુ શત્રુપા કે છે, પૃથ્વી જ ક્યાં છે? પૃથ્વી તો રસાતળમાં ગઈ છે, અને આ પૃથ્વીને રસાતળમાં લઈ જનાર કોણ છે? હિરણ્યાક્ષ છે. હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ આ બંને ખૂબ મોટા અસુર.